વાત કરીએ સુરત જિલ્લાની અહીંયા વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત નીપજ્યું છે। ઉમરપાડાની ગોબટ ગામની 14 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું છે। માથાના દુખાવા બાદ વિદ્યાર્થિની દવા પીને સૂતી હતી। સૂઈ ગયા બાદ વિદ્યાર્થિની ઉઠી જ નહીં। આદર્શ નિવાસી શાળાની આ ઘટના સામે આવી છે તો ગૃહમાતાએ વિદ્યાર્થિનીના પરિવારને જાણ કરી। વિદ્યાર્થિનીના મૃતદેહ પર શંકાસ્પદ નિશાનો પણ જોવા મળ્યા હતા। शरीर पर लोही गंठाई गयुं होय ते प्रकारना निशान मळी आव्या। मृतकना परिवारजनोए मौत सामे सवालो उठाव्या छे। अमने अन्ना मैडम तरफ ए लोकोए कोई 108 ने फोन भी नहीं करेलो। अमे आव्या तो अमारा बाइक परथी अमे दवाखाने सरकारी होस्पिटल लई गया ने ताथी अमने सरकारी होस्पिटल मांथी एमनुं मोत निपज्युं ने अमने शंकास्पद छे। શું શંકા છે એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે। એટલે છોકરી કઈ દિવસ બીમાર નહીં પડતી હતી ને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાસ્પદ જેવું લાગે છે અમને સ્કૂલમાં। વિદ્યાર્થી સૂઈ ગઈ હતી ત્યારબાદ ઉઠી જ નહીં, જે મામલે ગૃહમાતાએ તેના ઘરે જાણ કરી હતી। सूरत जिल्लाની एक જે ગંભીર ઘટના સામે આવી રહી છે કે એક માસૂમ વિદ્યાર્થીનું જે મોત થયું છે અને પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કારણ કે સુરત જિલ્લાના જે ઉમરપાડા ગોવાટ ગામની વિદ્યાર્થીનું જે રહસ્યમય આદર્શ જે નિવાસ શાળા છે તેમાં રહેતી હતી અને તેનું જે મોત થયા હોવાનું જે વાત સામે આવી રહી છે તો પરિવાર જે છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું છે તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની છે આખી, આપનો શું આક્ષેપ છે? અમને 4 વાગ્યાની આસપાસ અમને વાલીએ પર અમારા પર ફોન આવ્યો સ્કૂલમાંથી તો અમારી છોકરી બીમાર છે, તમે હોસ્ટેલ પર આવો। તો અમે હોસ્ટેલ પર ગયા તો અમારી છોકરી બેભાન અવસ્થામાં અમને જોવા મળેલી ને તંત્રની બેદરકારી કે અમને એમને 108માં લઈ જવું પડતું હતું પણ એ લોકોએ એવું કંઈ કરેલું નહીં ને અમને બાઇક પર અમે દવાખાને લઈ ગયા ને ત્યાં એમનું મોત નીપજ્યું। મોતના એમના શરીર પર કાળા દાગ અમને જોવા મળે છે, ઘણી હાથ પર છે, પગ પર છે, પછાડી પીઠ પર છે, એટલે અમને માથાના ભાગે છે, એટલે અમને મોતનું કંઈ શંકાસ્પદ લાગે છે। અમને શું લાગે છે કે દીકરી કેટલામાં ભણતી હતી, તેની સ્થિતિ કેવી હતી? દીકરી 9મા ધોરણમાં ભણતી હતી, એમનું આ પહેલું જ વર્ષ છે ત્યાં હોસ્ટેલમાં ને એ હોળી પર આવેલા ત્યારે બી એમ છોકરીનું કેવું હતું કે મારે સ્કૂલે રહેવું નહીં, અમને ત્યાં ટોર્ચર થતો છે વડોન દ્વારા। પહેલાં બી આવી ઘટના બનેલી 5 છોકરીઓ જોડે અમારે ઉમરપાડામાં પણ એમનું બી તંત્રએ કોઈ એટલું બધું ધ્યાન નહીં લીધું હતું તો પછી આનું કારણ હમણાં અત્યારે આ હાલતે ભોગવી રહ્યા છે અમે। શું લાગે છે જે બેદરકારી સ્થાનિક જે હોસ્ટેલ અથવા સ્કૂલની ખરી? હા, સ્કૂલની સતત બેદરકારી છે। અમે ફોન કર્યા કાલે બી તમને સંતોષકારક જવાબ બી નથી મળ્યા અને છોકરી આમ જોવા જાય તો રાતે 9 વાગ્યાની બીમાર હતી તો ઘરના સદસ્યને કે અમારા કુટુંબી મમ્મી પપ્પાને કંઈ જાણ નથી કરેલ। સવારે વધારે થઈ ગયું ત્યારે અમને 4 વાગે જાણ કરેલી। શું લાગે છે તમને, શું લાગે છે? અમને પૂરેપૂરો આક્ષેપ એ લોકો પર કરીએ છીએ કે એમને મારવામાં આવ્યા છે કે ગમે તે રીતે ટોર્ચર કરવામાં આવી છે। જે વિદ્યાર્થીની છે તેના પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, તેમની માતા છે। દીકરી તમારી સાથે કંઈ વાત કરી હતી કે નથી રહેવું કે કંઈ? નથી વાત કરી છોકરી ત્યાં કોઈ હેરાન કરે, પરેશાની એવું કંઈ વાત કરતી હતી ખરી? હા, હેરાન કરે એવી વાત કરતી હતી। મારી નથી રહેવું, 10માંથી કાઢી લઈ જવું કહેતી હતી। હા, ત્યાંથી કાઢી લઈ જવું એવું કહેતી હતી। જે રીતે ધોરણ 9માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની જે ઉમરપાડાની અંદર જે રહસ્યમાં મોત થયું છે તેને લઈને જે ઘેરાતું રહસ્ય જોવા મળી રહ્યું છે। હાલમાં પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે જોવાનું કે તપાસના અંતે હવે કઈ રીતે હકીકત સામે આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતમાં વિદ્યાર્થિનીનું રહસ્યમય મૃત્યુ થયું છે તેને લઈને પરિવાર સવાલો ઉઠાવી રહ્યા છે।